એ ગાય માતા જે પૂજનીય છે, સર્વદેવ સ્વરૂપા છે, એની આવી દયની સ્થિતિ આ મનુષ્યની કૃતઘ્નતા છે. કૃતઘ્નતા શબ્દ જેને અઘરો પડતો હોય તો નમક હરામી, સ્વયં ભગવાને જે ગાયની સેવા કરી એ ગાયની આપણે આ દશા કરીએ એ મનુષ્ય જાતની નમક હરામી છે. નહીં ખાલી હિન્દુઓની માતા છે એમ નહીં, ગાવો વિશ્વસ્ય માતરઃ. જે ગાયનું દૂધ પીવે છે, ગોદ્રવ્યનો ઉપયોગ કરે, અરે એ તો એવી માતા છે. હિન્દુઓ તો કોઈ દિવસ ગાયનું માંસ ખાય નહીં, ગાયને મારે નહીં, ગાયનું માંસે ન ખાય. પણ જે લોકો મારી નાખે છે અને એનું માંસ ખાય છે, એનું પેટ ભરે છે. એ નમક હરામી ન કરો, નમક હરામી ન કરો. વિશ્વના દરેક ધર્મના જે વિચારશીલ મહાપુરુષો છે એણે ગાયનું મહત્વ સમજ્યા છે, સમજાવ્યું છે. પણ ગાયની દશા અત્યારે બુરી છે.